તો ભરૂચ અંકલેશ્વરમાં નર્મદા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને હાલ વહેણ 20 ફૂટે સ્થિર છે। ઉપરવાસના વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,74,083 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો ભરૂચ વહીવટી તંત્ર તાત્કાલિક એલર્ટ પર છે અને હાલ ચાલતા દશામાના તહેવારને ધ્યાને રાખીને લોકો માટે સાવચેતીના આદેશ પણ આપવામાં આવ્યા છે। 22 ફૂટે વોર્નિંગ લેવલ હોવા છતાં પાણીનું સ્તર 20 ફૂટે પહોંચ્યું છે, તેથી તંત્ર એલર્ટ મોડ પર છે। વરસેલા વરસાદથી જે નર્મદા ડેમ છે, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તેથી ભરૂચના જે નીચાણવાળા વિસ્તારમાં છે તે વિસ્તારમાં બંને તટે અત્યારે નદી વહી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે અહીં જે નદી છે નર્મદા નદી એ બંને તટે વહી રહી છે અને જે નીચાણવાળા અંકલેશ્વર અને ભરૂચના અમુક નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે બંને તટે નદી વહેવાથી તંત્ર સજ્જ થયું છે અને જે સ્થાનિક લોકો છે એમને બી ખસેડવાનો વારો આવી શકે છે। પરંતુ અત્યારે 20 ફૂટ એ અત્યારે નદી વહી રહી છે, જેનું જે વોર્નિંગ લેવલ છે તે 22 ફૂટે એનું વોર્નિંગ લેવલ છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને પાણી સ્થિર થઈ ગયા છે। આપ જોઈ શકો છો કે અત્યારે ગત રોજ રાત્રે જે ટીમ હતી તંત્ર તરફથી તે ટીમ અહીં મૂકવામાં આવી હતી અને જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ ટીમ અહીં મૂકવામાં આવી હતી અને અહીં જે દશામાનો તહેવાર છે આપ જોઈ શકો છો કે અહીં અત્યારે નદી કિનારે લોકો દશામાનો જો તહેવાર છે તે તહેવાર બનાવવા આવે છે। એમનો જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને અહીં નદીમાં પધરાવવામાં આવે છે। એ પધરાવતા જે સુરક્ષા જોઈએ એ સુરક્ષા પણ અહીં જરૂરી બની રહી છે। અત્યારે જે પાણી છે તે સ્થિર બન્યા છે। અત્યારે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો તંત્ર તરફથી પૂરેપૂરા પગલાં લઈ જે સ્થાનિકો છે એ સ્થાનિકોને ખસેડવામાં આવશે। તે તંત્ર પણ તેના માટે એલર્ટ મોડમાં છે। હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। ચોમાસામાં દેશના કેટલાય ભાગો પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભયંકર ભૂસ્ખલન થઈ રહ્યું છે, તો કેટલીય જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓથી હાહાકાર છે। બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા મેદાની પ્રદેશોમાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પણ દેશના કેટલાય ભાગોમાં મેઘો નોનસ્ટોપ વરસી રહ્યો છે, જેના કારણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની છે। અડધા ભારતમાં પાણીનો પ્રહાર, ક્યાંક તૂટ્યા પર્વત, ક્યાંક નદીમાં ફસાઈ કાર, ક્યાંક ઘરોમાં ઘૂસ્યા પાણી, ટ્રેક્ટરના સહારે જિંદગી, શહેર જળબંબાકાર, વરસી વાદળફાડ તબાહી, જળ સામે ઝઝૂમતી જિંદગી। જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ કહેર વરસાવવાનું શરૂ થઈ ગયું છે। દેશના અલગ અલગ ભાગોમાં મેઘો કેવો મુશળધાર વરસ્યો છે તેની આ ડરાવનારી તસવીરો છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો બેવડો માર પડ્યો છે। મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા મેદાની વિસ્તારોમાં આકાશમાંથી એવી આફત વરસી કે જીવવું મુશ્કેલ થઈ ગયું। અડધા ભારતમાં જોવા મળી રહ્યો છે જળ ક્રોધ। થોડા કલાકોનો વરસાદ અને ડૂબી જાય છે શહેર અને ગામ। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ધસતા પર્વત, યુપી બિહારમાં ગંગા નદીનું રૌદ્ર રૂપ, ભારે વરસાદના કારણે ક્યાંક પર્વતો ધસી રહ્યા છે તો ક્યાંક નદીઓમાં પૂર આવી રહ્યું છે। ભયંકર ભૂસ્ખલનથી અફરાતફરી, આકાશમાંથી આફત જ નથી વરસી રહી, પર્વતીય વિસ્તારોમાં ઉપરથી પથ્થરો વરસી રહ્યા છે। જુઓ,
હૈયો હચમચાવી નાખનારા દ્રશ્યો. આ દ્રશ્યો છે ચમોલીના જોશી મઠના હેલંગના, જ્યાં ડેમ સાઇટ પર અચાનક પર્વતનો એક મોટો ભાગ ઉપરથી નીચે ખાબક્યો. ડેમ સાઇટ પર આ દુર્ઘટના ઘટી ત્યારે 200 મજૂરો કામ કરી રહ્યા હતા. તેમને નાની મોટી ઈજા પહોંચી, જો કે કોઈ જાનહાનિ નથી થઈ. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી. સતત વરસી રહેલા વરસાદના કારણે પર્વતો પરથી આ રીતે જ ભૂસ્ખલન થઈ રહ્યું છે. મંડીમાં પણ ભૂસ્ખલન ચોમાસાની સિઝનમાં થઈ રહ્યું છે. મંડીમાં પણ 2 દિવસથી ભારે વરસાદ છે, જેના કારણે મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થલોટ ફાગુ ગામમાં પર્વત પરથી ભૂસ્ખલન થયું છે. એક મોટો ભાગ ધસમસતો નીચે રહેણાંક વિસ્તાર તરફ ધસી આવ્યો, જેના કારણે નીચે ઘણા ઘરોને ભારે નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મનાલીમાં પણ ભારે ભૂસ્ખલનના કારણે આખો રસ્તો ધોવાઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે, રસ્તાનું કોઈ નામો નિશાન નથી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ વાહનો અહીંથી પસાર નહોતા થઈ રહ્યા, એટલે કોઈ જાનમાલને નુકસાન નથી થયું. જો કે આ રસ્તો બંધ થતાં લોકોને હાલાકી જરૂર પડશે. હિમાચલ પ્રદેશના કુલ્લુની પણ આ તસવીરો હચમચાવી દેશે. પાણીનું આ રૌદ્ર રૂપ જોઈ લો. કુલ્લુમાં ભારે વરસાદના કારણે મલાના ખીણમાં અચાનક પૂર આવ્યું. પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. અહીં મણિકરણ ખીણમાં બાલાધી ગામમાં એક પુલ કોતરમાં ધોવાઈ ગયો, જેના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો. પુલ ધોવાઈ ગયા બાદ હવે ગામના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે હિમાચલ પ્રદેશના જ ઉના જિલ્લાની આ તસવીરો જોઈ લો, જ્યાં એટલો વરસાદ પડ્યો કે રસ્તા ઉપર નદી વહેવા લાગી. ભારે વરસાદના કારણે કેટલાય ઘરમાં પાણી ઘૂસી ગયા. રસ્તા પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. વહીવટીતંત્રએ અહીં સ્કૂલોની અંદર રજા જાહેર કરવી પડી. ટ્રેક્ટરથી લોકોનું રેસ્ક્યુ. ઉત્તર પ્રદેશથી આવેલા દ્રશ્યો જોઈ લો. ચારે બાજુ બસ પાણી જ પાણી છે, અને આ પાણી વચ્ચે ફસાયેલા લોકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. બિઠોલી અને વિડોરી ગામમાં પૂરના પાણી ફરી વળતા કેટલાય લોકો ફસાઈ ગયા. સિંધુ નદીનું જળસ્તર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અચાનક વધી ગયું, જેથી ટ્રેક્ટરની મદદથી આ લોકોને સહી સલામત બહાર કઢાયા. કેટલાય લોકો ટ્રેક્ટર પર સવાર છે, બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. યમુના નદીના જળસ્તરમાં વધારો. આ તરફ ચિત્રકૂટમાં પણ યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. યમુના નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે, જેના કારણે કેટલાય ગામો પૂરના પાણીની ઝપેટમાં આવ્યા. ઘરોની અંદર પૂરના પાણી ફરી વળ્યા. દુકાનોની અંદર પૂરના પાણી ફરી વળ્યા. 12થી વધુ ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક કપાઈ ગયો. હવે અવરજવર માટે આ બોટ જ એક સહારો છે. બોટની મદદથી લોકો અવરજવર કરી રહ્યા છે. વહીવટીતંત્રએ પણ લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી છે, કેમ કે યમુના નદીનું જળસ્તર હજુ પણ વધવાની